ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે આજે દેશભરમાં ગણપતિ વિસર્જનનો પર્વ ઉજવાઈ રહ્યો છે. મુંબઈથી લઈને હૈદરાબાદ સુધી દરેક શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે. ઠેર ઠેર ઢોલ નગારાના તાલે અને ગુલાલની છોડો વચ્ચે ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે. ત્યારે આજે હૈદરાબાદની વાત કરીએ તો ત્યાંનો નજારો ખરેખર અદ્ભુત હતો. હૈદરાબાદના ખૈરતાબાદમાં સ્થાપિત 69 ફૂટ ઊંચા વિશ્વ શાંતિ મહાશક્તિ ગણપતિની ભવ્ય મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. લાખોની સંખ્યામાં ભક્તો બાપાના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ મૂર્તિ જ્યારે પોતાના રથ પર સવાર થઈને વિસર્જન માટે નીકળી ત્યારે જાણે આખું શહેર શ્રદ્ધાના રંગમાં રંગાઈ ગયું હતું. એક તરફ બાપાની વિદાયનું દુઃખ હતું તો બીજી તરફ આવતા વર્ષે તેમના ફરી આવવાની આશા હતી. આ ભાવનાઓથી ભરેલા આ માહોલમાં ભક્તોએ બાપાને વિદાય આપી અને તેમની કૃપા સૌ પર બની રહે તેવી પ્રાર્થના પણ કરી. ખરેખર આ પર્વ ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું પ્રતીક છે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.